જય ભીમ, જય શહીદાન. મિત્ર મનસુખભાઈ, એ મદદ માટે તો બધા ફોન કરતા હોય, પરંતુ આ ઓડિયોમાં તારાબેન પ્રજાપતિ મનસુખભાઈને કે તમારા કોઈ પણ કામ હોય કે શક્તિ પ્રદાન કરવા માટે અમે તૈયાર છીએ. અમારી મહિલા મંડળ આવી જશે. ખાસ કરીને પૂરો વિડીયો સાંભળો અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. મનસુખભાઈ નમસ્કાર. નમસ્કાર. તારાબેન બોલું છું. બોલો તારાબેન. હવે એક સલાહ લેવાની છે તમારી પાસેથી. હું આખી જિંદગી મારે બધાને સલાહ જ દેવાની થાય લગભગ. સેવા કરો તો પછી સલાહ દેવી પડે ને. બોલો રેકોર્ડિંગ કરતા હોય કરજો, ના કરતા હોય ન કરતા, રેકોર્ડિંગ ન કરતા. તમે વાયરલ કરવા માંગતા હો તમે તો હવે કરશું. ના ના, વાયરલ હું પછી કહીશ તમને, પણ એક જવાબ લેવો છે તમારી પાસેથી કે જે આ દીકરીઓ લાવે છે બધાય અને પૈસા આપીને લાવે છે, તો એમાં કઈ કાયદો કઈ એવો છે જોગવાઈ કે પૈસા દીધા હોય પ્રૂફ હોય તો પાછા મળે કે પૈસા દઈએ કે ના દઈએ, કેવું ખરું? ના, એવી કોઈ જોગવાઈ નહીં. એવું નથી. કેમ કે પૈસા તમે દો, છોકરી ગોતી આવો તમે, પસંદ તમે કરો, અને સરકાર શું કરે એમાં? પોલીસ કેસ ને એવું કરે તો એમાં પછી નિર્ણય નથી મળતો. સાંભળો, તમે જે કઈ કર્યું પોલીસ ને પૂછીને કર્યું હતું? ના. તમે કોર્ટ ને પોલીસ ને પૂછીને કઈ કર્યું છે? ના ના. ના, તો પછી એમાં કોર્ટ કે પોલીસ શું કરે? તો સામે એમ કે છેતરપિંડી થઈ હોય ને સામે વાળા કબૂલતા હોય. છેતરપિંડી થઈ કેવી રીતે? તમે વિશ્વાસમાં આવ્યા, તમે પોતે આમ આવેશમાં આવી ગયા, ભાવુક બની ગયા, કાલે ₹1,00,000 બાકી મને બાઈ ગોતી દેતો, એમાં સરકાર કે પોલીસ એનો મહત્વ જ નથી આવતો. કેમ કે મોજમાં તમે આવી ગયા, રૂપિયા તમે દઈ દીધા, તો કોઈ સરકારના કોઈ કાયદા મુજબ તમે થોડા દીધા છે, તો કાયદો કેમ લાગે? તમે એક જમીન છે એનું હાટાખત તમે સબ રજિસ્ટરમાં કરાવ્યું હોય તો સરકાર છે. લવ મેરેજ કર્યા હોય તો સરકાર છે, તો કોર્ટમાં તમે એની ઉપર દાવો દાખલ કરી શકો લગ્ન હકનો. ભાઈ મારી પત્ની છે, મારું ઘર બાંધતી નથી, મારો લગ્ન હક પૂરા કરતી નથી, મને છૂટાછેડા દેતી નથી, કા મારું ઘર બાંધે ને કા મને છૂટો કરી દે. પણ તમે એમના મોજમાં રૂપિયા દઈ દો, રૂપારી ફારીને રૂપિયા વાપરી દો, તો ઈ કોઈ કાયદામાં જોગવાઈ નથી કે તમારે મોજમાં આવી જવું ને તમારે પૈસા દઈ દેવા. બરાબર. હા, એમાં કાયદો શું કરે કે એમાં પોલીસ શું કરે? કેમ કે આ તો પોલીસ માથે તો શું છે કે કાંઈ પણ સારું ભૂંડું થાય એટલે સીધું પોલીસ માં. દીકરી ન રહી હોય 10-15 દી રહી હોય ને ભાગી ગઈ હોય અને કોઈ જવાબ ના આપતા એના માટે શું નિર્ણય? ભાગી ગઈ હોય તો એવી ભાગી ગઈ હોય ઈ તમે પ્રેમ લીલા વાળી છોકરી ગોતી આવો, મારી વાત સાંભળો, લગ્ન કર્યા, હવે ઈ છોકરી કુંવારી હતી ને એને બીજે હારે પ્રેમ સંબંધ છે ને પૈણા તમે, તો ઈ ઘરે આવ્યા પછી ઈ ઓલાને પ્રેમ ઈ ઓલાને કરે છે ને રિયસ તમારે ન્યા. એવી દીકરી ના હોય અને ચોખ્ખી દીકરી હોય અને આપણે સામાજિક દ્રષ્ટિએ કર્યું હોય તો એના માટે નિર્ણય કેમ સામા? તો ભાઈ ઈ ભાઈ જ ન જાય ને. ચોખ્ખી દીકરી હોય જાય ને, જાય ઈ ચોખ્ખી ન હોય. આપણે સમાજની દ્રષ્ટિએ રીતિ રિવાજ પ્રમાણે લાયા હોય કે ભાઈ એમના રીતિ રિવાજ પ્રમાણે એમને કરવાનું. રીત રિવાજ છે ને ઈ સમાજના છે, પણ દિલનો રીત રિવાજ શું કે દિલથી કોઈને પ્રેમ કરે છે, એના દિલની અંદર જગ્યા બીજાની છે, ઈ તમે કેમ નક્કી કરી શકો? બરાબર. મારી વાત સાંભળો, કાજે હું છું મારા ઘરે રહું છું, પણ મારી બાઈને પ્રેમ કરું છું ને દિલની રાણી કોક બીજી રાખી હોય, ઈ મારી બાઈ કેમ નક્કી કરીએ? સાચી વાત છે. હે, એના માટે કઈ ચરાડવાનો પ્રશ્ન, મારું પિયર ચરાડવા, એનો પ્રશ્ન કઈ હલ ન થયો? તમે મેટર લીધી હતી ને એમાં પછી શું થયું? કઈ મેટર? ચરાડવામાં દલિત સમાજની એક હતી ને અનુસૂચિત જાતિની છોકરાને એક ચરાડવાની મેટર, દીકરી ભાગી ગઈ હતી ને પછી ઈ તો ઓલી લૂંટેરી દુલ્હન મારું ને. હા, ઈ તો પછી પોલીસમાં હાજર ન થઈ ગઈ. પછી એનો પ્રશ્ન કઈ હલ થયો? પૈસા વાળા દલાલ કઈ આપ્યા પૈસા પાછા? હા, ઈ તો બધું એનું પછી તો ઈ લોકોનું સોલ્યુશન એને કરવાનું હોય, ઈ અમે એમાં ન પડ્યા હોય, પણ ઈ પોલીસમાં હાજર થઈ ગઈ એટલે નીચોડ તો નીકળ્યો જ હોય, પોલીસના ચરણે ગયા એટલે. કેમ કે એમાં શું છે કે લૂંટેરી દુલ્હનમાં તમે આજે ફ્રોડ કર્યું એટલે એમાં પોલીસ ફરિયાદ થાય. બરાબર. પણ એ અહીંયાની હોય તો, બાકી આ યુપી બિહારની હોય તો પોલીસ અહીંથી ત્યાં જાય તો એવી જોગવાઈ નથી ને ત્યાં પકડવા જાવી એવું. બરાબર. પોલીસ ઈવડી જે છોકરી ફ્રોડ હતી ઈ જે નામ હતું ઈ તો સામેથી હાજર થઈ એટલે ઈવડાય લોકો એનો નીચોડ નીકળી ગયો. હાલો, ઓલા તો ફોન જ બંધ કરી દે, એને ક્યાં ગોતો? આવા પ્રશ્ન ઘણી જગ્યાએ બને છે. અને આવું થાય છે તો મેં કીધું લાવો સલાહ લઉં કીધું. પણ આ તમે સલાહ લ્યો એટલે વાયરલ થાય. કેમ કે અમારે સલાહ લઈએ ને એટલે ફિલ્મ થાય, સલાહ નહીં લેવાની.
વાયરલ ન કરતા રેકોર્ડિંગ ન કરતા. આ તો ખાલી મેં કીધું લાવો પૂછું કીધું શું એમ કે આમાં શું છે કાયદાની જોગવાઈ. તારાબેન જે છે ને ઈ વિચાર શ્રેણી અને સમજ શક્તિ ઈ તમારે વાયરલ કરવી જ જોઈએ, કેમ કે શક્તિ પ્રદર્શન છે એનાથી જ આ સ્ત્રીઓમાં જાગૃતતા આવે. આપણે લાજ કાઢી અને કોઈ વાત કરી તો એ વ્યાજબી વાત જ નથી. સાચી વાત છે. કેમ કે તમારા એક ઓડિયો થી હજારો માણસો ને એની સમજદારી મળે, ભાઈ આવું આવું કરવું જોઈએ, આવું ન કરાય. બાકી એનાથી વિડીયો વાયરલ કરો ત્યાં કઈ મને કઈ એમાં કોઈ સીધું એવોર્ડ નથી દઈ દેવાના. પણ મુદ્દો એ છે કે બિચારા માણસોમાં ઈ સમજણ આવે કે આવું આવું થાય તો આમાં પોલીસ કરી શકે ને આમાં ન કરી શકે. હા સાચી વાત છે. તમે સલાહ આપી મને એમ કે યોગ્ય લાગે. હા પછી ઈ સલાહ છે ઈ હજારો માણસો ને પાછી કાયમ લાગશે. હા ઘરે હીરા કારખાનું હોય પણ હીરા કોઈ બતાવીને ખબર ન પડે. એટલે એમ તમે શબ્દ છે એને તમે જાહેર કરો જેથી કરીને એ માણસો એનાથી સમજદારી આવે. હા જાગૃત થાય. એ વાત સાચી છે પણ બાકી એના કોઈ મતલબ નથી. અને અત્યારે છે ને તારાબેન તમારી જે બહેરાવું છે એ લેડીઝ જાગૃત જેટલી બનશે એટલી જ આ દેશની અંધશ્રદ્ધા ભાગશે. આ દેશમાં સ્ત્રી શક્તિ પ્રદર્શન થશે તો જ થાય, બાકી નગર કઈ નહીં થાય. આજે તમે જો અહીંયા ના બાપા એ ના મળી તો એ નથી થવાનું. કેમ કે એની અંદર આજે તમારે અમદાવાદ જવું પડે તો રોડ માં જ ચડવું પડે. કઈ ગટરમાં હાલો કઈ અમદાવાદ નો આવે. બીવે માણસો અત્યારે એમ કે આમ કરશું તો આમ થાય છે તો નહીં પણ મારી જો આપણે બીવું છે એક્સિડન્ટ થી બી 8 નંબર હાઈવે ઉપર ગાડી હાકે નહીં. જેને મોતની બીક ન હોય ને એ જ હો ઊંધીની સ્પીડમાં ગાડી હાકે. અત્યારે તમે 8 નંબર હાઈવે બન્યો રાજકોટ થી અમદાવાદ એમાં શૂટ ગાડીઓ જાય. હવે આપણે સ્પીડ બારીને ઘરે ફફડીને મરી જઈએ ઈ રોડ ગાડી હાકી શકે. એકવાર બીક મૂકી દેવી પડે. જો બીક મૂકશો ને તો જ આ જગતમાં શક્તિ પ્રદર્શન થશે. બાકી આપણે બીક રાખવી છે ના માડી કોઈને કહેતા નહીં, એ વાયરલ ન કરતા, ના માડી મારું નામ આવે તો આ દેશની અંધશ્રદ્ધા નાબૂદ થાય નહીં. આ દેશમાં સ્ત્રી જાગૃતતા નહીં બને. સાચી વાત છે. પણ જો તમારે સ્ત્રીને જાગૃત કરવી હોય તો તમે એક રણચંડી બનો. હા જેમ ચામુંડમાં કેમ રણચંડી બન્યા હતા. આ લગન આ દેશની સ્ત્રી રણચંડી નહીં બને, આ દેશની સ્ત્રી અવાજ નહીં ઉઠાવે ત્યાં લગન આ દેશમાં જાગૃતતા નહીં આવે. હવે તો ફેમિલી કોર્ટમાં એટલે હોય છે બાયું બચારી. તમે જુઓ તો નારી કેન્દ્રમાં ફેમિલી કોર્ટમાં ઘણા હોય. હવે તો જાગૃત ઘણા થયા છે. અડધી છોકરીઓ છે ને એની માવું રહ્યું ને એ ઘર બાંધવા જ દેતી નથી. હા ચડાવે ને એવું થાય. હા ઈ ઘરે કે મારી છોકરીને કઈ કીધું એની છોકરીને કઈ કે એટલે સીધી માન ઘરે વહી જાય. તો એને માને ઘરે રાંધવું નહીં પડતું હોય, એના માને ઘરે કઈ દુઃખ નહીં આવતું હોય, એને માને ઘરે એમના મત થઈ ગયું. સાચી વાત છે. પણ ભેદભાવ છે. ઓલું માનું ઘર છે, આ હાહુ નું ઘર છે. એટલે ઓને હાહુ ગણે છે ને ઓને માં ગણે છે. એટલે ઈ દીકરી છે ને ઘર નો બાંધે પણ એનું ઘર કયું છે સાચું એની હાહુ હારા વાળું. હા ઈ ને માં માની લે એટલે માથે ઊન મટી ગઈ. એટલે એવું છે. અડધી હમણાં વિસિયા વાળો ઓડિયો વાયરલ થયો તો માં બાજુ બેઠી બેઠી ચડાવતી હતી. આમ નહીં કરવાનું થાય. હવે એને માને પૂછી વાતો કરતી જાય એનું ઘર કેમ હલાવ મન કયો છે. સાચી વાત છે. બૈરા અમુક નથી પાછી દીતાવાના અમુક અણસમજણ હોય છે એવું હોય. દીકરીની માં છે ને દીકરીની માં એની છોકરીને કહે કે બેટા સુખ પડે દુઃખ થાય પણ તારા ઘરે બંબાલ ન થવી જોઈએ. ઈ છોકરી કોઈ તેના ઘરે ડખો નહીં થાય. આ તો અહીંથી પંપ મારે. તને કઈ કહે તો મને કહી જાય. એના ઘરે બટાટાનું શાક કર્યું હોય અહીંયા ખબર હોય. હા એટલે ઈ ઘર નો હાલે બેન. આપણે પ્રજાપતિ ને તમે તો. હા અમે પ્રજાપતિ. અમારું માવતર નું ગામ ચરાડવા. આમ જૂનું ગામ નવું ગામ ચરાડવા, જૂનું ગામ જાડિયાણા, પાટડી બજાણા, દસાડા. દસાડા સંકેત. પ્રજાપતિ. હા એટલે એવું છે. એમાં શું છે તારાબેન આ બધી વસ્તુમાં એક સ્ત્રીને જાગૃત થવાની જરૂર છે. જેની દીકરીઓ રિહામણે છે ને અડધ્યું તો તમને કહું કાંઈક કાન ફૂક્યામાંથી થયું, કાંઈક મારા તારામાંથી થયું, એટલે સહન કરવું જ નથી. ઘર કેમ હાલે મન કયો છે. હા ઈ જ વાંધો છે ને અત્યારે બાયુના રાજ છે. બીજા નંબરમાં કે આપણે બાઈ બાજુ થઈ ને તો બાઈ પછી દીકરી સેલે જતા આપણે આંખે થઈ અને સેલે જતા દીકરી એમ કે મારી જ ઘરે જવું છે. હા નહીં પણ બને ત્યાં સુધી હું છે થોડુંક સહન કરે એના ઘર હારા હાલે. સહન ન કરે એનું ઘર નો હાલે. સહન કરતા આપણે શીખવાડતા હોય, સંસ્કાર આપતા હોય, બુદ્ધિ આપી તો કે તમે કે તમારા બુદ્ધિ નથી તો એમ કે તમે કચકચ કરો છો તો એવું કે
કટકટ કરશે તમે આખરે કટકટ કરે ને જો આજે કોઈ પણ માણસ હોય જે તમે પ્રજાપતિ છો જે ઓલા ઘાટિયા કુંભાર આવે ને ઘાટિયા કુંભાર ઈ ઘોડા ઓલા ગોળા ને કડા ને એવું બધું બનાવે. હવે એના જે કાંઠા ટીપવા હોય ને તો ઈ કાસો હોય તો ટીપાય. પાકે ઘડે કાંઠા ચડે, પાકે ઘડે કાંઠા નો ચડે. આપણે એમને સંસ્કાર આપે એમને અવરું લાગે, સમજે? અવરું લાગે ને ઈ એની માનસિક બીમારી થઈ ગઈ. પણ કોઈ પણ માણસ તમને તમારા હોય ઈ ઠપકો દે, બીજા ઠપકો કોઈ નહીં દે. હા, બીજા દે દાચતું હોય કે સાચી વાત. બાકી તમને બાટલા ચડાવે, ના ના તારા બેન તમારે જેવું માણસ નહોતા હોય એટલે એમ કરીને તમને ફૂલવી અને ભંગવી નાખે. સૂર્ય ચડાઈ દે અને આપણે સાચા હોય તો આપણે સતાય ખોટું થવું પડે એવું થાય. એટલે પછી એવું થાય ચડજા બેટા ચૂલી મેં અલ્લાહ તેરા ભલા કરેગા. તમારે કાળજુ છે, બાકી કાળજુ તમારું છે, અમે બીવી બધા શું કરે હું કયો કાળજુ તમારું છે. કાઢજો બાપા, આમાં તો છે ને અવાજ ઉઠાવ્યા સિવાય કઈ થાય નહીં. અવાજ ઉઠાવતા શીખી જાવ, આ જગતમાં કઈક બોલતા શીખી જાવ, નકર તમારું હાલવાનું નથી. તમે પણ એક ગ્રુપ કરો અને ટીમ બનાવો. બેન ટીમ જ જે વિચારને ફોલો કરવાના છે ટીમ જ છે. આજે તમે છો ભાઈ મનસુખભાઈ છે ને આપણે કઈ કામ છે ને અમારે શક્તિ પ્રદર્શન કરવું છે ને અમે આવશું એટલે ટીમ. બાકી જેને ઘર બારું નીકળવું નથી, જેને અવાજ ઉઠાવવો નથી, ઈ ટીમ બધી ઘરમાં રવડામ રહી. તમને મળવું જોશે, અમારે મળશું. અમે 5 બહેનો આવશું, અમે મહિલા મંડળની બહેનો નારી કેન્દ્રમાં સભ્ય હું. પણ અમે ક્યારેક કઈક હોય તાર જઈએ, લોકોને અમે બહેનોને ઘણું સમજાવી. એમ તો હમણાં છે ને હું એક સંમેલન જ બોલાવાનો છું, ત્યારે તમે આવજો. જ્યાં દીકરીઓના રિહામણા પછી છૂટાછેડા એના માટે થઈને એક હમણાં સંમેલન બોલાવવાનો છું. દીકરીઓ રિહામણા હોય તો એના સમાધાન માટે અને છૂટાછેડા ન થાય, પોલીસ માટે ભારણ ઓછું પડે, અદાલતમાં થોડા કેસ ઓછા થાય, એના માટે થઈને હમણાં હું એક સંમેલન બોલાવવાનો છું. કોઈની દીકરી રિહામણે હોય, દીકરો અને બાઈ રિહામણે હોય તો એના માટે થઈ અને એક હમણાં સંમેલન બોલાવવાનો છું. કરજો તમ તાર, અમે ભેગા જ છીએ, આપણે બધા હળી મળીને. અને અમારું તો એવું છે કે સર્વે સમાજ એક મંચ ઉપર આવે, બધી સમાજ એક નાત જાતના વાળા તોડે અને સાથે મળી અને સારા કાર્યો કરે અને ભારત છે એ સોનાની ચીડિયા પાછી બને, એવો અમારો વિચાર છે. ભાઈ બને ત્યાં સુધી વિચારને આપણે ના કરવું પડે. તમે સક્ષમ છો, તમે હિંમત વાળા છો, એટલે તમારા જેવા 10 જણા કે 15 જણા 20 જણાની ટીમ હોય ને તો સહકાર મળે. ઓલું એક લાકડું ચૂલામાં નથી બળતું, એવું થાય કે આપણે પછી એકલા પડી જઈએ એવું થાય. અને લોકો પછી વિરોધ બહુ કરે ને આપણે પછી બધાને આ માટે કેટલું લડવું એવું થાય. વિરોધ જે કરે છે ને એ અમુક ને એની વ્યાથા પાચન થતી નથી. હવે આજે દીકરીઓ જે છે એમાં દીકરીઓમાં તમે વિચાર કરો કે આજે 1.5-2 લાખ રૂપિયા છે દીકરીના દેશ દાપા લેવામાં આવે છે, દીકરીના વેચાણ કરવામાં આવે છે. હમણાં તમને કહું વ્યાસ સમાજમાં 3 લાખ રૂપિયા 3.5 લાખ રૂપિયા રાજકોટનો જે દીકરીનો ઓડિયો મેં વાયરલ કર્યો હતો. હવે ઈ છોકરા વાળાએ કીધું કે મેં આ દીકરીના 3.5 લાખ રૂપિયા આપ્યા હતા, એ મને પાછા દઈ દે ને તો જ હું છૂટી કરીશ, નકર નહીં કરું. હવે તમે વિચાર કરો જે દીકરીઓના રૂપિયા લીધા હોય, કવિ કાગ બાપુ એ ના પાડી બાપુ કે જેને દીકરીઓ વેચાણી, જેને દામ લીધા, જેની વાણી હોય ધૂળ ધાણી, કવિ કાગ કે બાપુ ગોજારા હોય આવે ના આંગણા. હા, કેમ કે એને જેને દીકરીઓ વેચી હોય, એના ઘરે રૂપિયા લીધા હોય, એની વાણી હોય ધૂળ ધાણી, ઈ બોલતો હોય ને તો ધૂળ જેવું બોલતો હોય. હા, કવિ કાગ બાપુ કે ગોધારા હોય એવે ના આંગણા. એના આંગણે જવાય નહીં કે એના ઘરે પાણી ન પીવાય, કેમ કે એને પેટની દીકરીના જેને લોહીના રૂપિયા લીધા એના ઘરે જાવ તો તમારું હારું શું કરે? સદગુણ ના હોય એનામાં, સમજ્યા? પછી એને વિપરીત બુદ્ધિ આવે. ઠીક છે, હાલો હું કહું છું કોઈ ગરીબ માણસ હોય તો એના કોઈ દેશ દાપાના કઈ હોય 25-50 હજાર રૂપિયા થી લે વ્યવહાર સમાજના લેવલ પ્રમાણે, પણ 2.5 ને 5-5 લાખ રૂપિયા જે દીકરીઓના લ્યો છો ઈ હું કહું છું કે એને તેના છોકરાને કોઈ દીકરી દેવી જ ન જોઈએ. એના છોકરા વાંઢા રહીને ત્યાં જઈને ખબર પડે ખરેખર આપણે દીકરીઓના રૂપિયા લઈ જઈએ હામાય. હવે આ તો શું કે અમે તો પૈસા દઈએ છીએ, લઈએ છીએ, હામાં દઈએ છીએ, પણ એ તો એનું ઈ જ થયું ને. તું મફત પડે ને તમે મફત છોકરી દે એમ નહીં, તું કંકુ કઈના દે, તને કોક કંકુ કઈના દે, પણ તે 2.5 લાખ લીધા છે પછી ઓલા બાજુ વાળા કે એની છોકરીમાં છે ને આઈને ઓછા નથી લીધા, પાડજો. આમ બધા રબારી ભરવાડ સમાજમાં તો છે જ ને, એમને બધાને એવું જ છે ને. એમાં જેમ એવું છે ત્યારે છે ને દીકરીઓની તૂટ છે. જો રબારીમાં દીકરીઓની તૂટ છે, પછી ભરવાડમાં દીકરીઓની તૂટ છે, પછી પટેલ સમાજમાં દીકરીઓની તૂટ છે. અમારી સમાજમાં દીકરીઓ છે ઘણીયું. અમારે બીજી સમાજની દીકરી લેવી પડે એવી પોઝિશન જ નથી, કેમ કે અમારે એક ઘરે 2-2, 3-3, 5-5 છોકરીઓ છે.
એટલે એક ઘરે 5 છોકરીઓ છે, આમાં 5 છોકરા થચવાઈ ગયા. આ તો મોદી સાહેબે બેટી બચાવો અભિયાન કર્યું ને એટલે થોડીક વરી થોડુંક આ સારું થઈ ગયું કે હજી છોકરીઓનું થોડું કવર થયું. અને સોનોગ્રાફી બંધ કરી દીધી, નકર તો બાઈને બીજો ત્રીજો મહિનો હાલતો હોય ને તો સોનોગ્રાફી કરે મારા દીકરી છે પેટમાં તો એ કઢાવી નાખે એટલે પછી એનો બાપ હું આરોગ્ય ખાતામાં છું, મને ખબર છે, હું આરોગ્ય ખાતામાં છું. હવે નકરા છોકરા ભણે તો એને પરિણાવે કે નહીં હારે. તમારા ઘરે દીકરી નો હોય તો સામે દીકરો કોકનો પરિણાવો કે ને ન્યા શોર્ટ પડે, સંખ્યા ઘટી જાય એટલે પછી અત્યારે બીજી જે જ્ઞાતિ છે ને એ પછી ઓલા મજૂર વાળીએ તેડી આવે ને એની હારે ગોધરે હારે ઘર બાંધે, પછી કંપની નો રહી. આપણા દેશની બીજા દેશમાં લાવે, બીજા દેશની બીજા દેશવાળા લાવે, આવું બધું થાય. યુપી ની નગરી ઘાઘરા પોલકા વાળી હોય ને એને પછી આની હરખી બાઈ બનાવે, એને બિચારી આની હાડી પહેરતા ન આવડતી, એ બિચારી યુપી ની હોય એટલે હું એ ખાલી નગરી પોલકી અને ઘાઘરી પહેરતી, પણ તોય આને એની બાઈ બનાવવી પડે. શું કામ કે સ્ત્રીની ઘટ છે, દીકરીઓની સંખ્યા ઘટશે. એટલે મોદી સાહેબે જે બેટી બચાવો અભિયાન કર્યું અને સોનોગ્રાફી બંધ કરી અને જે કાંઈ તમને કહું જે ઓલા ક્રિએટન થતા હતા ને એ બધું કર્યું ને બંધ કર્યું એટલે અત્યારે દીકરીઓનો થોડોક વધારો થયો. સંખ્યા વધી એટલે હજી તમને કહું 5-10 વર્ષ હજી દીકરીઓમાં હજી ઘટ પડશે. કેમ કે એકના ઘરે 2-3, 5 છોકરીઓ હોય ને તો આ દેશની ક્રાંતિ વિખાઈ જાય, પછી બળાત્કારના કેસ ઘટી જાય. આ બધું ઘટે ક્યારે કે સામે એટલી જેટલા પુરુષ છે એટલી સ્ત્રી હોય તો. સાચી વાત. તમારી જેવી ધખસ છે અને તમારું જેવું જ્ઞાન છે એવું જ ધખસ ને જ્ઞાન છે. ઝુંબી માણસો જે હોય ને એનો સપોર્ટ લઈ અને ટીમ બનાવો, મારું એમ કહેવાનું થાય. સમજ્યા? ટીમ બનાવો તો વધુ તમને એમ કે સફળતા મળશે, એમ સમજ્યા? વધુ એમ કે ઓલું થશે. અમારી અપેક્ષા એવી છે કે આવું કાર્ય કરવું જરૂરી છે. કાંઈ વાંધો નહીં. તો તમે છે ને આપણે એવું લાગશે તો તમે આવજો ને, આપણે એમાં ટીમ બનાવો. કાંઈ નહીં, આપણે મૂળ તો શું છે કે સારા સક્ષમ માણસો હોય ને કે ધારો કે તમે કેમ બોલી શકો કારજુ છે, હિંમત છો તમારે, બીજા એવા બધા જે કારજા વિનાના માણસો નો હાલે, હિંમત વગરના માણસો નો હાલે, આમ બધા હુંરા પડી જવા જોઈએ એવા માણસોની ટીમ એક જરૂરી છે. સમજ્યા? અત્યારે આપણે ગુજરાતની અંદર 5-7 માણસો આપણે બોલે છે, જે કાંઈ આ સોશિયલ મીડિયાની અંદર બોલે છે, બધે જે પ્રદર્શન કરે છે, માણસ અન્યાય અત્યાચારની સામે અવાજ ઉઠાવે છે, એટલે એ બધું કરવાનું. પણ હવે શું છે કે અત્યારે અમુક રાજકીય જે માણસો હોય એ અમુક શું છે અધિકારીઓને દબીને અમુક કામ લેવડાવતા હોય, અમુક આરોપીઓ માથે દોષ બોલાવવાનું કામ કરતા હોય. એ શું છે એની જે સત્તા છે ને એનો દુરુપયોગ કરતા હોય, પણ એ જે તે સમયે એમને નુકસાનકારક હોય. અમુક નિર્દોષ માણસ નથી આવી જતા બિચારા, અમુક નિર્દોષ આવી જાય. ઈ પછી તમે સમજી ગયા, એનો સત્તાનો દુરુપયોગ કરે. પણ કુદરત છે નહીં, દેર હે મગર અંધેર નહીં હે. હા, કદાચ તમે તમારો સત્તાનો દુરુપયોગ કરો તો આજે તમને સારું લાગે, પણ તમારા ઘરે એવો ઘા થાય ને કે જેથી તમને એનો કોઈ હાથો જ ન ચડે. સાચી વાત છે. કેમ કે કુદરતની સજા છે ને એ બહુ અલૌકિક સજા છે. કરોડપતિ માણસો હોય જેના બંગલા વાંધ્યા રૂપિયાનો પાર ન હોય, પણ એના ઘરે સુખ નથી. અને અમુક બિચારા ઝૂંપડામાં રહે છે, પણ ઈ જે મોજ કરી શકે છે ને ઈ કરોડપતિ નથી કરી શકતો. એટલે મહાપુરુષોએ સંતવાણીમાં પણ કીધું કે જો સુખ નહીં એ આનંદ અમીરી में, वो सुख है बापू फकीरी में. કટવી જેવા આ બધું જ્ઞાન બહુ છે લો. કટવી જેવા દુઆ તમારા બધા, અમે આ ડાયલોગ રોજ હું તમારા વિડીયો જોઉં જ છું. તો મેં તો બાકી હિંમત વાળા તો મનસુખભાઈ છે, પણ હવે લાવો કીધું ફોન કરવામાં અચકાતી હતી, પણ મેં તો લાવો ફોન તો કરું કીધું. નહીં, અચકાવવાની જરૂર નથી. આમાં છે ને તમે થોડાક અવાજ ઉઠાવો, એક શક્તિ પ્રદર્શન કરો. તમે નારી કેન્દ્રમાં હો ને તો ગામડે ગામડે જઈ અને શક્તિઓનું પ્રદર્શન કરો, એની મહિલાઓની મીટિંગ કરો, એને કહેવાનું ભૂવા ભરાડા અંધશ્રદ્ધામાં કોઈ લલચામણી લોભામણી કોઈ એડવર્ટાઇઝ જાહેરાતો આવે તો એમાં નહીં પડવું, જેથી કરીને પોલીસને એટલું ભારણ ઓછું થાય, નામદાર કોર્ટમાં એવા કેસ ઓછા થાય અને માણસોમાં થોડી જાગૃતતા આવે કે જેથી કરીને માણસો ફસાય નહીં. એવું થોડું કરવાનું, એટલે થોડીક મહેનત કરવાની, જેથી કરીને આપણા દેશની અંદર જે અંધશ્રદ્ધા અટણ વાહો લઈ ગઈ છે. મામા સરકારના નામથી તમને કહું સ્ત્રીઓના શોષણ થાય છે, મેલડીમાના નામથી સ્ત્રીઓના શોષણ થાય છે. ઈ બધા જે ભુવા ભરાડી છે ઈ દેખાવડી બાઈ દેખાવડી છોકરી હોય એટલે ઈ શું કરે, પછી માતાજીના નામે ઓની માથે ઝાર નાખે. પછી કે તું એકલી આવજે, મને એકલી મળજે, તારું વાયણું વારવું જોઈએ, પછી એનું શોષણ ચાલુ થાય.
શોષણ થાય, રૂપિયા ઢળે અને ગરીબ માણસોને હેરાન કરે. હેરાન કરે એટલે મતલબ ઈ એની દુકાનો છે, જે માતાજીના નામે જેટલી દુકાનો હાલે છે એના માણસો દેવના નામે. ના ના, આવું તમે કરો થઈ જશે, ઓછું થઈ જશે, ઘણું ઘટી જવાનું. અત્યારે બેન ઘણું ઓછું થઈ ગયું. અત્યારે ઘણું ઓછું થઈ ગયું. ભુવે ને માતાજી પૈણમાં નથી આવતી, ખાલી મનસુખ નું નામ પડે ને ત્યાં ભુવા ને માતાજી મુઠ્ઠીઓ વેરે જાય છે. અમે તો સાંભળી રોજ એમ થાય કે બાકી હે ને હિંમત વાળા માણસ સાંભળું રોજ. હું તમને અભિનંદન આપું છું, સમજ્યા? હિંમત બાકી બહુ જબરી તમારી. આપણે રાજકોટ થી એક બેન છે નારી કેન્દ્રમાં, એ અમારા છે ફોલોવર છે, એ મને ઘણી વાર ફોન કરે છે. એટલે હું કે અત્યારે થોડુંક સ્ત્રીઓની અંદર જાગૃતતા થવાની જરૂર છે, કેમ કે વધારે જે ભુવા ભરાડીએ શોષણ કર્યું ને સ્ત્રીઓનું જ કર્યું. હા, હવનું ધર્મ છે એ વસ્તુ અલગ છે, પણ એ લોકોને કોઈ બહાર પડવાની જરૂર નથી. યુટ્યુબ માં આવવાની ક્યાં જરૂર છે? પોતાનું ધર્મ પોતે લઈને બેહો તમે, બીજાનું શોષણ કરવાની ક્યાં જરૂર છે? જો ધર્મ છે ની સ્વધર્મ. સ્વધર્મ એટલે તમે પોતે જે નામદાર કોર્ટ ની અંદર સોગંદનામું કરે ને એમાં લખે મારા ધર્મ ના સોગંદ. ધર્મ ના એટલે કોઈ માતાજી ના નહીં, કોઈ મેલડીમાં ના નહીં, કોઈ ગીતાજી ના નહીં, કોઈ મહાભારત ના નહીં. ધર્મ ના સોગંદ, મારા ધર્મ ના સોગંદ. મારા એટલે હું પોતે એટલે બોલ્યું, બીજું ના બોલી બોલું. હા, એટલે મારા. પછી બોલો કે ખોટું બોલું તો ભગવાન પૂછે. હા, પછી કૃષ્ણ ભગવાન નહીં, રામ ભગવાન નહીં, તમને કહું રામો પીર નહીં, ઈ કોઈ નહીં. ખોટું બોલું તો ભગવાન પૂછે. ભગવાન એટલે 5 પ્રકૃતિ. હું 5 પ્રકૃતિના સોગંદ ખાઈને કઉ છું કે હું ખોટું બોલતો નથી. એટલે ખોટું બોલું તો ભગવાન પૂછે. કરો ઊંચી આંગળી. એટલે ઊંચી આંગળી કરો એટલે ઉપર કાંઈ છે નહીં. એટલે નિરંતર નિરાકાર છે. એટલે નિરાકાર છે એનો આકાર હોતો નથી. શબ્દનું વર્ણન કરવું પડે ને, શબ્દનું વર્ણન કરવું પડે. શબ્દનું વર્ણન કરવું પડે. એટલે જે શબ્દ છે ને ઈ અલૌકિક છે. શબ્દ લખો લખાય નહીં એને ભગવાન કહેવાય. આપણે એક એક શબ્દનું વર્ણન કરીને આમાં લોકો ઈ શું કે આ બુદ્ધિ વગર ના હે. એમ કે ભાઈ ગીતાજી ઉપાડો. ગીતાજી ઉપાડવાનો મતલબ એવો થઈ ગયો ગીતાજી. એટલે ગીતાજી નો મતલબ ગીત ગ્રંથ છે. એટલે તમને કોઈ પણ બાના થકી તમને નમવું પડે. હા, એટલે એક શ્રદ્ધા મારી સાંભળો કે કોઈ આપણા ઘરે મઢ બનાવ્યું એટલે એનું બાનું બન્યું એટલે અહીંયા બધા નમન કરે. હા, નમન કરે. પછી કદાચ હાલો મારી વાત સાંભળો, રામબાવળ નો છાંયો હોય તો છાંયા એ નીચે આપણે જમવું હોય તો બેહી હકી. આરામ કરવો હોય તો છાંયો હોય તો કરીએ. પછી રામબાવળ નો હોય તો ભલે, આંબા નો હોય તો ભલે, ખીજડા નો હોય તો ભલે, લીમડા નો હોય તો ભલે. આશ્વાસન છે. પણ આશ્વાસન છે. છાયા થકી નમી નહીં કરણી કા કામ. છાયો દેખીને નમન કરી. આશ્વાસન એક વિહામો છે. એટલે 5 મિનિટ તમને આનંદ રહે, મન ફ્રેશ થાય. આપણે મતલબ મારી સાંભળો, હવે આપણે ચોટીલા જવું છે તો ચોટીલા અંદર શું છે? ડુંગર છે, પછી રળિયામણી જગ્યા છે, કુદરતી સૌંદર્ય છે, પછી આવડા સરકારે ડેવલપમેન્ટ કર્યું છે. એટલે તમે ત્યાં જાઓ એટલે તમારા આત્માને થોડીક શાંતિ મળે. પણ ત્યાં કણે બોર્ડ મારેલા છે ખિસ્સા કાતરુથી સાવધાન, તમારે સામાન મિલકત નું બધું ધ્યાન રાખજો, ખિસ્સા કાતરુથી સાવધાન, એવા પગથિયે બોર્ડ માર્યા છે. અને પગથિયે સીસીટીવી કેમેરા મૂક્યા છે. જો માતાજી ત્યાં ચોરી થવા દે એમ હોય અને નો થવા દે એમ હોય તો સીસીટીવી ની જરૂર પડે. પછી ન્યા કણે પોલીસ બંદોબસ્ત આપતો મૂક્યો છે. અને ન્યાય બોર્ડ માર્યા છે કાંઈ ખિસ્સા કાતરું આવું કાંઈ થાય તો 100 નંબર માં ફોન કરજો. તો ન્યા લખ્યું નથી કે ભાઈ તમારે ત્યાં ચોરી થાય તો સાવનમાના મહંત ને ઉપાડ લ્યો, હાલો એને કયો ક્યાં લઈ ગયા, કોણ લઈ ગયું. ત્યાં બોર્ડ માર્યું કે ભાઈ માતાજી ને ભુવન પકડો, આ મારો ચોર કોણ ચોરી ગયો, મારો મોબાઈલ કોણ લઈ ગયો. કેમ કે જ્યાં પબ્લિક હોય ત્યાં ખિસ્સા કાતરો આવ્યા હોય, જ્યાં પબ્લિક હોય ત્યાં ગઠિયા આવ્યા હોય. ખબર જ હોય કે આ લોકો પૈસા હોય ને પૈસા લઈને ફરવા નીકળ્યા હોય, આમના ખીચા કાપો એ એનો પોતાનું ઈ બિઝનેસ છે. એટલે એની અંદર ઈ માણસો થાય અને હોય એટલે તમારે તમારી સલામતી રાખવી. ઈ સરકારે કીધું, માતાજી માથે ભરોસો રાખવાનો ન કીધું. એ કઈ બોર્ડ ક્યાંય લીખ્યું હોય કહેજો કે માતાજી માથે વિશ્વાસ રાખો, તમારો કિંમતી માલ સામાન ક્યાંય જાય નહીં. તમારે પોતાની સલામતી રાખવી પડે. ગમે ત્યાં જાવ હોય તો તમે પોતાનું ધ્યાન નથી રાખતા, પછી પોલીસ કેસ કરો તો પછી પોલીસ વાળા એમ કે તમે પોતે જ ખુદ નું ધ્યાન નથી રાખી શકતા. તમે ચોટીલા પોલીસ સ્ટેશન નું તમે પેશન ડાયરી ના ઉતારો માંગીને પૂછો કે આમાં કેટલા ડુંગરમાં ચોર્યું થયું, કેટલા મોબાઈલ ચોરાણા, તરત જ ખબર પડશે કે આટલા તો ડુંગર માં ચોર્યું થયું. મારા પપ્પાનું જ ખીચું કાપી લીધું હતું ને 30,000 રૂપિયા લઈ ગયા હતા ને મારા પપ્પાનું જ ખીચું કપાઈ ગયું હતું. હાલ્યો તો ત્યાં સામાનમાં ધ્યાન રાખવા આવે, કેમ કે ત્યાં માતાજી મટે ગયા હતા, માતાજી ગયા હતા. મેં તમ દાણા જોરા ગયા પપ્પા તો કીધું માતાજીએ તમારે રક્ષા ન કરી, કીધું ખીચું કેમ કાપ્યું, કીધું ભુવા પાસે ગયા હતા કીધું.
સમજ્યા મારા પપ્પાનું ખીચું કપાણું હતું તો પછી મેં પ્રશ્ન કર્યો હતો મેં તમે ભૂવા પાસે ગયા તો કે માતાજીએ બચાવીને ખીચું કેમ કાપી ગયું કીધું તમારું. ઈ આ જે તમારી જાગૃતતા આવી ને બેન ઈ આ સોશિયલ મીડિયાના હિસાબ આ તે મારા જેટલા વિડીયો સાંભળે છે ને ઈ બાયુ કોઈના બાપને નમતી જ નથી. ઈ તરત જ ભુવાને કહી દે હાલ મને પરસો દે. હા એક જુનાગઢના બેન છે ને ઈ લુહાણા છે એને એટલો એને ડેરિંગ આવ્યું નહીં કે મનસુખભાઈ ભુવા ભરાડે હું કહી દઉં છું મને મૂગો બેરો બનાવી દે મને આંધળી કરી દે બાકી બીજી કાંઈ ગપ્પા મારીમાં. મારી મેટલ છે મનસુખભાઈ પણ હવે હું તમને કઈ હકી એમ નથી હું કહું ખરી પણ હવે રૂબરૂ મળીશ તમને એમ સમજ્યા. કાંઈ વાંધો નહીં બેન આવજો અને તમે મારી મેટલ તમારો છે સમજ્યા. કાંઈ વાંધો નહીં આપણે છે ને એડજસ્ટ કરશું તમે આવજો ને રૂબરૂ કાગળનું કામ હશે તો કાગળથી જોઈ લેશું. પછી તમે અત્યારે જે સંવાદ કર્યો ને આપડા એનામાં તમારી જો જાગૃત હોવ તમારે કોઈ ડર કે એવો કઈ પ્રોબ્લેમ ન હોય તો તમારો ફોટો મોકલજો. તમને કઈ ડર ન હોય તો. ડર તો નથી હું તમારી અત્યારે સૂચન તમે કીધું ને કે 3.5 લાખ રૂપિયા ઓલા ભાઈના પાસે આવ્યા ન આવ્યા કે ન આવ્યા જે પોલીસ સ્ટેશન ગયા પણ આ હું કાયદા માટે પૂછું કે આવું બધું ફ્રોડ બહુ થાય છે બધી જગ્યાએ. મારી મેટલ ઘરની જ છે પણ હું તમને રૂબરૂ મળીને બધી વાત કરીશ એટલે તેમાં મેં કીધું જરાક તમારા શબ્દ સાંભળું તો એમાંથી મને જ્ઞાન મળે સમજ્યા. ઓકે કાંઈ વાંધો બેનો અત્યારે મને તમારો ફોટો મોકલજો. આપડા જે છે ને એ આપણે સોશિયલ મીડિયામાં નાખશું કે શક્તિમાં આટલું સ્ત્રીઓમાં અત્યારે જાગૃતતા આવી છે. હા હા તમારો ફોટો મોકલજો. ઓકે આ વોટ્સઅપ નંબર છે ને? આ વોટ્સઅપ નંબર છે હાજી. હા ભલે નમસ્કાર. મનસુખભાઈને તારાબેનનું રેકોર્ડિંગ સાંભળીએ તેના વિશે તમારે કહેવાનું શું થાય છે અને આવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.